સુપરહિટ કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીએ શો છોડવાનો નિર્ણય કરી લીધો છે. સિરિયલના પ્રોડ્યુસર અશ્મિત કુમાર મોદીનું કહેવું છે કે એમને ભવ્યને રોકવાની બહુ કોશિશ કરી પણ એને એનો નિર્ણય લઈ લીધો હતો. ભવ્યએ કોઈને ન કહેતા ગુજરાતી ફિલ્મ સાઇન કરી લીધી હતી. ખબરોની અનુસાર રાજ અનંતકટ ટપ્પુના રોલ માટે ફાઇનલ થઈ ગયો છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આગળના એપિસોડ માટે શૂટિંગ ચાલુ થઈ ગઈ છે. ટપ્પુના બર્થડેના એપિસોડ પર રાજને આપણે પહેલીવાર ટપ્પુના કેરેક્ટરમાં જોઈશું. એક વસ્તુ તો યાદ રાખવા જેવી છે કે ભવ્યએ ટપ્પુ બની તારક મહેતા સિરિયલ અને દર્શકોના દિલમાં જગા બનાવી લીધી છે. રાજ એવી જ રીતે દર્શકોના દિલમાં જગા બનાવશે કે નહીં અને ભવ્યની આવનારી મૂવી હિટ થશે કે નહીં એ તો સમય જ બતાવશે. તમને ભવ્યના નિર્ણય પર શું કહેવું છે એ જરૂર નીચે કમેન્ટ સેક્શનમાં લખજો. ત્યાર સુધી જોતા રહો રાજશ્રી ગુજરાતી.